તમે ન્યા જવાના? મિત્રો આપણી પબ્લિક ગુજરાતની એટલી ભોળી છે કે તમે એની વાત જ પૂછો. કાંઈ પણ વિડીયો આવે અફવાવાળા કે આ વસ્તુ મળતી નથી એટલે તરત જ લાઈનો લગાડી દે ગમે નહીં. મારે પણ અહીં એવું જ છે. તમે જોઈ રહ્યો પેટ્રોલમાં અત્યારે લાઈનો લગાડી દીધી. જુઓ તમે અત્યારે એટલે આપણે પ્રજા છે ને ભોળી છે કે તરત એને કાંઈક ખબર પડે કે આ વસ્તુ નથી મળવાની એટલે તરત જ છે ને સીધી લાઈન લગાડી દઈએ. એમાં મોટા ભાગના તો ટુ વ્હીલવાળા જ હોય. જાણે કે ટુ વ્હીલવાળાને જ પેટ્રોલની બહુ જરૂર પડતી હોય એટલે ટુ વ્હીલવાળા વધારે ભાગે લાઈનો લગાડી દે છે. અને જો અત્યારે અમારે અહીંયા ડીઝલ ને પેટ્રોલ બે થઈ રહ્યું છે. એમાં એવું છે કે મોટા ભાગે છે ને ક્યાંક ક્યાંક 2-3 પેટ્રોલ પંપે ડીઝલ થઈ રહ્યું હોય તો બધા અફવા એવું ઉડાડી દઈએ કે હવે પેટ્રોલ ડીઝલ મળશે નહીં. પણ એવું કાંઈ છે નહીં. આપણા ગુજરાતમાં પૂરતો સ્ટોક છે જ હજી અને હજી મળવાનું જ છે. અત્યારે નહીં મળે તો એ સવાર પાછું આવી જ જશે. એટલે એવી અફવામાં બધાય આવોમાં ડીઝલ પેટ્રોલ મળવાનું જ છે. તો તમે જુઓ અત્યારે અહીંયા કેવી ટ્રાફિક થઈ ગઈ છે. ડીઝલ તો જોકે થઈ જ રહ્યું છે, હવે પેટ્રોલ રહ્યું છે. જો તમે આ પેટ્રોલ પંપ છે અત્યારે જો અહીંની ટ્રાફિક જુઓ તમે, ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. અને હજી વાહનો બધા આવકમાં જ છે હજી. અને વધારે ભાગે મોસ્ટલી તો આ ટુ વ્હીલવાળા જ છે વધારે તો. બાકી ડીઝલમાં એટલી બધી ટ્રાફિક નથી. પેટ્રોલમાં અમારે હિન્દુસ્તાન પેટ્રોલ પંપ છે. એટલે હમણાં અત્યારે બીજું ટેન્કર આવે છે ડીઝલનું અને પેટ્રોલનું. એટલે કલાક 2 કલાકની વાર લાગશે. એટલે મારું કહેવાનું એટલું જ છે કે હવે અફવાઓમાં તમે પડોમાં આ ખોટી અફવા ઉડાડે છે બધે સોશિયલ મીડિયા ઉપર. બાકી પેટ્રોલ ડીઝલ તો છે જ અને મળવાનું જ છે. એ કંઈ પૂરું થવાનું છે નહીં. ભલે ગમે તેટલું યુદ્ધ હાલતું હોય ઈરાનમાં ને ઇઝરાયલમાં. અત્યારે મેં બીજા પેટ્રોલ પંપે આવી ગયા છીએ તો ત્યાં પણ એવી જ હાલત છે. અહીંયા પણ ફૂલ ટ્રાફિક જામ છે. ચક્કાજામ કરી દીધું છે ટુ વ્હીલવાળા આવે ને રિક્ષાવાળા આવે. અને મારી પાસે રિક્ષા જ છે તો આપણે ક્યાંય લાઈનમાં ઊભું રહેવાનું થતું નથી. ખબર જ છે કે સવારે મળી જ જવાનું છે ડીઝલ. એટલે મોસ્ટલી આપણે લાઈનમાં રહેવાનું નથી. અને હર્ષભાઈ સંઘવીએ કીધું જ છે કે પૂરતું હજી આપણી પાસે જથ્થો પડ્યો જ છે, કોઈને મૂંઝાવાની નથી. છતાં પણ આપણા ગુજરાતની ભોળી પ્રજા છે એટલે અફવામાં ક્યાંય ને ક્યાંક આવી જાય છે. જો તમે અત્યારે આ પેટ્રોલ પંપની દશા શું છે જુઓ તમે, ટ્રાફિક કેવી છે. ત્યાં અત્યારે આ બીજો પેટ્રોલ પંપ છે, અહીંયા પણ એવી જ ટ્રાફિક જામ છે. જો આ બધા ટ્રાફિક જોયા આજ લગભગ અડધી રાત સુધી આવી જ ટ્રાફિક રહે. કેમ કે આ બધા અફવા ફેલાવી દીધી છે એટલે આ ચાલુ જ રહે. હવે આપણે આગળના ત્રીજા પેટ્રોલ પંપે જઈએ છીએ. બન્યા રહેજો આપણા વિડીયોમાં. મિત્રો આપણે આ ત્રીજા પેટ્રોલ પંપે આવી ગયા છીએ. જો અહીંની લાઈનો જુઓ તમે, ઉપલેટામાં 4 પેટ્રોલ પંપ છે ગામમાં. બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. લાઈનમાં જ બધાને રહેવાનું છે. તો ડીઝલમાં એટલી લાઈનો નથી પણ પેટ્રોલમાં જ લાઈનો વધારે છે. કેમ કે અત્યારે બધાને આ ટુ વ્હીલવાળાને હું બહાર જવાનું હોય ને હાલતા એટલે આમાં પેટ્રોલમાં એટલે લાઈનો છે બધી. ફૂલ લાઈનો છે આમાં પેટ્રોલ પંપ. અને વધારે ભાગે મોસ્ટલી તો ટુ વ્હીલવાળા જ છે. તો જેથી કરીને મારે એટલું જ કહેવાનું છે બધાને કે આપણે કોઈ આવી અફવામાં અને પડોમાં સવાર પાછું મળવાનું જ છે. તો મિત્રો તો તમે જોઈ રહ્યા છો અત્યારે આ ઉપલેટામાં 3 પેટ્રોલ પંપ છે. 3 પેટ્રોલ પંપે આવી ગયો અને બધી આ જ રીતના પોઝિશન છે. કેમ કે અફવા ઉડી ગઈ છે હવે કે પેટ્રોલ મળવાનું નથી. અને એવું કાંઈ છે નહીં, મળવાનું જ છે. કાલે મળશે જ બધાને. અને અફવા છે એટલે આ બધા ટુ વ્હીલવાળા હવે હાથ રહીએ નહીં.
એટલે બધાએ હવે પુરાવા આવી ગયા છે અને ફૂલે ફૂલ ટ્રાફિક કરી દીધી છે. તો ચાલો મિત્રો, હવે બધા હું રજા લઉં છું. ચાલો બધાને જય હિન્દ. અને હવે અફવામાં ફેલાતા નહીં તમે. મળવાનું જ છે ડીઝલ, આપણે હવે બંને મળવાનું છે, ડીઝલ પેટ્રોલ. ચાલો બધા મિત્રો, જય હિન્દ, જય ભારત.